અડાજણમાં જનતા રેડ કરવા પહોંચેલા જયેશ ગુજ્જર પર જીવલેણ હુમલો. પોલીસની પોલ ખોલતા જીવલેણ હુમલો કરાયો. જયેશ ગુજ્જરની પોલીસ સ્ટેશન પહોંચતા 2 કલાક બેસાડવામાં આવ્યા. મારું નામ જયેશ ગુજ્જર છે. અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અંદર ટીજીબી આવાસ આવ્યું છે. ટીજીબીની ગલીમાં સૌરવ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં ખુલ્લેઆમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે, જ્યાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચાય છે, જેની રજૂઆત છેલ્લા 1.5 વર્ષથી સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી. તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુકનો લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી, જ્યાં અનિલ રાઠોડ જે બુટલેગર મેન છે એના દ્વારા અને પિન્ટુ કાડીઓ નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લાકડાના ફટકા અને સળિયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો 2 કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં જે એને અને ઇન્દ્રજીત નામના પોલીસ નો વ્યક્તિ છે ડિસ્ટાફમાં, એ બંને રૂમમાં બંધ કરીને વાઘેલા પર સ્ટ્રેચીસ મારા વધારી દીધા. 2 મુક્કા મારા મોઢા પર મારી દીધા છે એ લોકોએ. હાલ તમે ક્યાં આવ્યા છો અને શું માંગ છે તમારી? હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું. મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ ઇંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી, ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે, થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ. અને સાથે સાથે આજે આટલા મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી. એમને સસ્પેન્ડ કરવામાં આવે. જે ડિસ્ટાફવાળાએ મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર સાથે સાથે આ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવો.